તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, મારું નામ છે મિત મિક્યા. તો ફરી એક વાર સ્વાગત છે આપણા રાધે રીડમના મોટા બ્લોગમાં. તો ઘડિયાળમાં જોયું ને તો 10 વાગી ગયા હતા અને હજી પપ્પા તૈયાર નથી થયા. એ હજી એમનું રેડી થાય છે. જો આ કેટલી વાર લાગશે તમારે? 10-15 મિનિટ. અને એટલી વારમાં મમ્મીએ કામ સોંપી દીધું છે આપણને કે અમુક વસ્તુ લેવા જવાનું છે. તો બના રહ્યો મારા મોટા બ્લોગમાં. હલો ભાઈ, સામાન તો લઈને આવી ગયો. ક્યાં ગયા મમ્મી? લેવા તમારો સામાન તમે મગાવ્યો હતો ને. બીજી બાજુ જોવો તો મમ્મી હજી એમનું ટિફિન જ બનાવે છે, રોટલી ને એવું. શાક શેનું બનાવ્યું? શાક બનાવ્યું ડુંગળી બટેટા. ડુંગળી બટેકા. તમારે કેટલી વાર છે પપ્પા? હવે કેટલી વાર? કા ભાઈ દે નાવે રોટેરી માતાજી નીકળવી આપણો. તમે જય હિન્દ થઈ ગયા લાગો છો. જોવો ખાલી આમ ખાલી લોગો જોવો હે. તો મસ્તીનો નાસ્તો આવી ગયો છે અત્યારમાં ચા ને રોટલી. ને બીજી બાજુ પપ્પા ચા પીવે છે. ઘડિયાળમાં જો 10:30 થયા છે. ઉતાવળ રાખ નતો. હાલો, બધો સામાન ગાડી મૂકી દીધો હવે. આ જોવો હજી અંદર ગાડીમાં માવો ચોળે છે. હવે મોડી જડીબુટી છે. હવે મોડું નથી થતું. હવે કાઈ નહીં બોલે અત્યારે. હવે હે મોડું થાય છે પણ આ મારી જડીબુટી છે. આ ખાવ પછી ગાડીનો ગેર પડે. બહુ કહેવાય. હવે આપણે મિત્રો સીધા આવી ગયા ગાડીમાં એલપીજી પુરાવા માટે. હા, એલપીજી નથી, સીએનજી છે. પહેલા ઝૂમ કરીને જો. એટલે હા, સીએનજી છે. સોરી મિત્રો, આપણે આવી ગયા ગાડીમાં સીએનજી પુરાવા માટે. ગાડીનો હાલ જોવો તમે ખાલી આમ. અને ધોવડાવવાની છે કે નહીં? ક્યારે? હા, કેવી ભરી સીધ જોવો ખાલી આમ. તો મિત્રો સીધા આવી ગયા આપણે આપણા બાળા સૂર્ય દાદા ને ત્યાં. આપણે રોજ આવવાનું હોય ને કાં અહીંયા તો ડેલી નમયા વગર દુકાને નહીં જવા. એ વાત તો સાચી છે. બોલો, તમે દર્શન કરી લો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સીધા પાળિયાદ. તમે બધા મારા મિની વ્લોગમાં જોતા જશો કે આયગા પાળિયાદ એવું કરીને આપણે દુકાને પહોંચવી. એટલું હોતું નથી. રિયલમાં આપણે કેટલા કિલોમીટર કાપી છીએ? રોજનું 120 કિલોમીટર. રોજનું આ બે આવી ગયું ને? આવક જાવક બે આવી ગયું. રોજનું 120 કિલોમીટર. તમને એમ થતું છે કે આયગા જઈને કેમ બી આવતા છે? આટલો લાંબો રૂટ છે અમારો રોજનો, બરોબર ને? 9 વર્ષથી આનું આજ અપડાઉન ચાલુ છે. ચાલુ રહેશે. હું આવ્યો અને હજી વર્ષ દિવસ જ થયું છે, પણ પપ્પા 9 વર્ષથી પહેલાનું કન્ટિન્યુ કરે છે હજી. રેડી ને? પહેલા મેં 2 વર્ષ શરૂઆતમાં 2 વ્હીલર લઈને અપડાઉન કર્યું, પછી થોડીક માતાજીની દયા થઈ ગાડી હજી હાલે છે. વાત તમને આખો મારો રૂટ બતાવું, તમે ખાલી જોજો. મિત્રો આ ગામનું નામ તો મને આવડે છે, પણ થોડીક જાણકારી આપણે પપ્પા પાસે લેવી. આ કયું ગામ છે? આ છે સૈડા પછી આવે દેવગઢ. આ જોલો રસ્તો નીકળે છે ને? કેમ ગયો? આ ચોટીલા વાળો. આ સીધા ચોટીલા નીકળ્યું આપણે. આંદલપુર તજાળા થઈને આવે. આપણા આગુ પડે ને? એ ઓરું શોર્ટકટ પડે. આપણે તો સાયલા નહીં જવાનું. આપણે સાયલા જવાનું એટલે આપણે આ જ રૂટ પકડવાનું. રેડી રેડી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સીધા સાયલા. એટલે કે આપણા પપ્પા સાયલા તો ખરું પણ અમારા ભગતનું ગામ પહેલા. હા એમ. આજ દુકાન તો નામ પહેલા બોલવાનું. લાલજી મહારાજનું અપમાન થાય. આ લાલજી મહારાજનું ગામ છે, ભગતનું ગામ કહેવાય. બરોબર. હવે દુકાન થોડીક થાકી છે એટલે આપણે સીધા પહોંચી જઈએ ડાયરેક્ટ દુકાને. ફાઇનલી આપણે પહોંચી ગયા સીધા આપણી દુકાને. હજી તો બંધ છે, તો આપણે હવે જાવી છે દુકાને. ચાવી બાવી લઈ લેશું. હાલો તમે આવો, બાકી સામાન કાઢી દો. હાલો, આ આપણી દુકાન છે અને આ મારા પપ્પા છે. સાફસૂફ નથી થયું પપ્પા હજી અત્યારમાં. આ સાફસૂફ નથી થયું હજી કાંઈ. દુકાને તો પહોંચી ગયા પણ હજી આમ કઈ સાફ સફાઈ કરવાનું બધુંય બાકી છે ને હું પપ્પા હજી ચા જ પીવી છે. સાફ સફાઈ કરવાની છે. કરવી પડશે ને, તો કચરો છે. હું ખાલી કચરો ચેક કરો દુકાનમાં. બધું એમને પડ્યું છે કાલનું. હાલો તો આ ગાયકા ચા પીને સાફ કરી વાળવી.
ફાઇનલી આ ગાડીનું કામ બી પૂરું થઈ ગયું હતું. આ આવી હતી હમણાં કલાક પહેલાં પણ આનો વિડીયો લેવાનું ભૂલાઈ ગયું હતું. મસ્ત એનું જયમાં લેમ્બો જ લગાડી દીધું છે. અને સાઈડના જે બે કાચ હતા ને એ આપણે કાળા કરી વેરા. જરા કોમેન્ટમાં જણાવજો તમને કામ કેવું લાગ્યું. હા પપ્પા કામ તો પૂરું થઈ ગયું. જમવાનું જ બેવું હા હવે જમી લેવી પેટમાં ઉંદરડા દોડે. દુકાનમાં છે આપણે ઉંદરડા. જરાક બોર્ડ કેવું બન્યું ઈ તમે કયો તમારા હિસાબે. હા બોર્ડ કેવું બન્યું? આપણા કામને આપણે વખાણ ન કરે. તમે બધા નહીં કહો કેવું બન્યું. આ લોકો કહેશે કોમેન્ટમાં. કહેજો જરાક કોમેન્ટમાં જણાવજો કેવું બન્યું તું. મસ્ત જમીન પમીન રેડી તો થઈ ગયા. તો હવે એક મોટો ટ્વિસ્ટ આવ્યો હતો હાથમાં. દુકાને લાઈટ છે નહીં ને કાલ ખબર સિવાય લાઈટ આવવાની નથી. ના કાંઈ કામ છે નહીં. કોરું સપાટ છે પણ ક્યાંય આખું પાછું ને ક્યાંય જોવા કાંઈ નહીં મળે. આ અમુક જે ગાડીઓ એમને પડી હોય રોડ ઉપર હાલશે બીજું કાંઈ જોવા નહીં મળે. એટલે હવે મારો ને પપ્પાનો વિચાર એ છે ઘર સાઈડ ભાગું કાંઈ કામ છે નહીં. તો બના રહ્યો મારા બ્લોગમાં જોઈ નાખ્યું જે થાય. જો આ આપણી દુકાન રાધે રેડિયમ એસેસરીઝ અને એમના મેન કરતા ધરતા. તો મિત્રો બધો સામાન ગાડી મૂકી દીધો છે ને ઘર છોડ નીકળવાના છે. પપ્પા આવે છે હું ગાડીમાં રાહ જોઉં છું એમની ને વિચાર કરું છું બૂટ લેવા છે. અને જો બૂટ લઈને ઘરે ગયો તો બાકાજી કી બોલે નાખશે મમ્મી આપણી. કારણ કે એમાં એવું છે થોડાક દી પહેલાં મેં કપડાં લીધા હતા. એ તો હજી ખબર નથી લીધા છે પણ બૂટનું તો ખબર પડી મેં બૂટ લીધા છે. લઈ જ લીધા છે એમ તો પણ ખબર નથી ઘરે. અત્યારે હમણાં જાઉં ને ત્યાં લેતો જાઉં ભાઈબંધના ઘરે પડ્યા. વારો બોલી જવાનો છે આપણો. બના રહ્યો વ્લોગમાં તમે ઘરે પોગું એટલી રાહ છે મારી. કારણ કે મમ્મી રાહ જોઈને જ બેઠા છે મારી. બના રહ્યો ત્યાં લગીને મારા પપ્પાને બોલાવતો. ઓહો પહોંચી ગયા આપણે પાળિયાદ. પાળિયાદ બધા યાદ આવી ગયું. પાળિયાદ ચા નથી હા પીવાની છે ચા. હા જો હોટલ આવી ગઈ મોમાઈ ટી સ્ટોલ. યાદ રાખો પી નાખ્યું. એ રોંગ છે ચાલો. વાહ ભાઈ વાહ. જો અહીંયા હજી વિડીયો ચાલુ કરું ત્યાં ચા પીવાનું ચાલુ થઈ ગયું. મારી ચા જો ઠરે છે હજી. હવે એવું છે ચા બહુ ઘાટી છે ભાઈ. કાયમ કા તર વળી જાય છે વાવતી નથી. એવું નથી રહેવાતું નથી એમ નહીં કે કરની કરશે. બીજી દુકાને કાંઈ આવ્યા લેતો હોય. અહીંયા શું લેવા? એક ફિલ્મનો રોલ લેવાનો છે ટપટ ને કટર. ચા ચા લેતો. મિત્રો આ આપણી બીજી દુકાન છે બોટાદમાં આવેલી. જોઈ લેજો. જો આ આપણી બીજી દુકાન. આ નીચે કઈ જોતા નહીં કારણ કે આ અમારું દર વખતેનું છે. અમારી બે દુકાને બધો સામાન આમ જ પડ્યો હોય. જો એમાં હતું કેવું એક ઘરે અમારે હગાવાલાને જે રિલેટિવ્સને ત્યાં બ્લેક ફિલ્મ મારવાની છે એટલે બીજી દુકાને હું લેવા આવ્યો તો અહીંથી ખાલી ફિલ્મની જ ટપડી લેવાની. ટપટ નહીં જડતું. હું કીધું તો વારો છે મારો આખે આના કરી ગયું. આ રહ્યું હવે અહીંથી છે ને સ્ટપટ ને કટર ને એવું લઈને સીધા નીકળી ઘર સાઈડ ને. જો હજી અમારા મેન જે રહ્યા ને એ ગાડીમાં જ બેઠા છે. એ હેઠા ન ઉતરે અમારે. હાલો તો મળવી સીધા ઘરે જઈને. ઘરે તો પહોંચી ગયો પણ જો હજી અહીંયા ફોન જોવાનું કામ ચાલુ. અહીંયા અમારી બેન બાજી ઉઠીને બેઠા છે. મારી મમ્મી ચા બનાવે છે. કેટલી વાર લાગશે? કડક ચા બનતા વાર લાગે. એમને આમ તો કેટલી વાર લાગી ઈ તો કયો. 2 મિનિટ 2 મિનિટમાં મેગી નથી મળતી. તમે તો 2 મિનિટમાં બની ગઈ છે ને તો. અચ્છા તો ઠીક. અને અમારા બેન બાજી જો પાછા હજી આંટા જ મારે છે વિડીયોમાં. હવે હાલો તો ચા પીને મળી હવે સીધા. ચા બની ગઈ પણ હું હજી બેવું ને એની પેલા જો મારા પપ્પા બેસી ગયા. આપણા બેન બા ઉઠીને સીધા ચા પીવા બે ગયા. મમ્મી હજી રાહ જોવે છે ક્યાંથી ચાલુ કરું. જો એમને ખાવાનું ચાલુ થઈ ગયું. બાકી હું જો મને ચા આપો હાલે. હાલો તો મળવી સીધા નાસ્તો કરી. જો અહીંયા હજી ફોનનું કામ જ ચાલુ છે. હવે અમે ત્રણેય જ આવી છીએ આજે. આગળ ગાડી કે નહીં વરાજો છે અમારે. કંકોત્રી દેવા વરાજો ને 2 જ આવી છીએ. અલા 3 જણા. જો આગળ તો ખાલી ઓહો આવું અપમાન હું નો સહન કરું. કંકોત્રી લઈને પૂછે કોનો બાબલો હોય. આવા તો સીન થાય છે આ ભાઈના લગ્નમાં. હાલો ઘર મારે આમ તો એડિટિંગ બાકી નથી. બોલો ના મને ફેરવે છે 12 ગામમાં. બૂટ લઈને ઘરે આવી ગયા. હું કેવા આવ્યા? આ બધું બ્લોગમાં ન બતાય.
હા અરે મારા દેબા હાડો થઈ જાય. જો આ અમારા વરાજા છે એમના થોડાક દી પછી લગ્ન છે અને બીજા વરાજાના ભાઈ આ છે. આમના લગ્ન હજી 1-2 દીમાં છે. આમનો મોટો ફૂલ વિડીયો આવવાનો છે એ જોઈ લેજો. થોડીક વાર છે. અને જો આ જો એ આમાં હું બતાવું જો એમ નહીં આ મમ્મીને ખબર પડશે શું કહેશો લાકડું લઈને આવશે. તો ખાલી બૂટ જો લાકડું લઈને આવશે. એમ નથી કહેતો. આ તમે તો છટકી જાઓ હું આ નહીં ખમી શકું એમ કહું છું. હાલો તો એ બધું મૂકો આપણે વિડીયો એડિટ કરવાનો ઘા જ આવી એડિટ કરવા. હાલો પહોંચી ગયા ઘરે ને જોયું ને તો દાદા દીવાબત્તી કરતા હતા અને અહીંયા જો અમારા બેનબાને કામ કરવાનું થોડુંક ભી પડે છે. મારા બાપુ રાંધે છે અને મારા હંસાભાઈ અમદાવાદથી આવી ગયા છે અને આ જો અમારે આનું નથી ઓળખતો. હા તો આપણે સીધા એડિટ કરવા જ આવી. જો બધું કામ એમને પડ્યું કારણ કે લગ્ન છે ને એટલે કોઈને કાંઈ કામ કરવાની એમ જો તો ઓલો આપણે ઝાલરો બનાવીને એનો સામાન એમને પડ્યો છે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થાય છે અહીંયા પૂરો. તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા પાછા. થેન્ક યુ ફોર વોચિંગ.